અમરેલી બાર કાઉન્સિલ અને પોલીસ સામસામે. નમસ્કાર, ગુજરાત 24 ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મહત્વના સમાચાર. ધારી પોલીસ સ્ટેશનમાં વકીલ અને તેના પુત્રી વિરુદ્ધ પોલીસ અધિકારીની થઈ માથાકૂટ. ગત 14 માર્ચે થયેલી માથાકૂટ બાબતે પોલીસ અધિકારી દેસાઈ સામે વકીલોમાં રોષ. અમરેલી વકીલ મંડળ દ્વારા કોર્ટ કામગીરીથી અલિપ્ત રહેવાનો નિર્ણય. ધારી પોલીસ સ્ટેશનમાં વકીલ સૂર્યકાંત વિસાણી અને તેની પુત્રીને મારવા બાબતે અમરેલીના વકીલોમાં રોષ. અમરેલીના વકીલ અને તેની પુત્રીને પોલીસ અધિકારીએ માર્યો હોવાનો આક્ષેપ. અમરેલી વકીલ મંડળ દ્વારા વિરોધ નોંધાવી કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહ્યા. અમરેલી વકીલ મંડળમાં આજરોજ તારીખ 19 એપ્રિલ 2024ના રોજ અમરેલી વકીલ મંડળના સભ્ય સૂર્યકાંતભાઈ વિસાણી તેમજ તેમના દીકરી તેમજ પરિવાર ઉપર ધારી પોલીસ સ્ટેશનમાં પીઆઈ દેસાઈ તથા તેના સ્ટાફ દ્વારા કાયદા વિરુદ્ધ મારકૂટ કરી વકીલની ગરિમાને હાનિ પહોંચે તે રીતનું વર્ણન તથા વ્યવહાર કરવામાં આવેલ હોય. જે બનાવને અમરેલી જિલ્લા વકીલ મંડળ તથા અમરેલી તાલુકાના તમામ વકીલ મંડળ દ્વારા આ બનાવને સખ્ત શબ્દમાં વખોડી કાઢી પોલીસના કૃત્ય વિરોધમાં તમામ વકીલ મંડળો દ્વારા વિરોધ પ્રદર્શન કરી કોર્ટ કામગીરીથી અલિપ્ત રહેવાનું ઠરાવેલ હોય. જે આ ઠરાવ સર્વાનુમતે અમરેલી જિલ્લાના તમામ બારના સહમતિ સાથે આજરોજ કરવામાં આવેલ છે. ફરી મળીશું નવા સમાચાર સાથે, ત્યાં સુધી જોતા રહો ગુજરાત 24 ન્યૂઝ. અમરેલી જિલ્લા વકીલના પ્રમુખ એનવી ગીડા. અમારે 14 તારીખે અમારા અમરેલી વકીલ મંડળના સભ્ય શ્રી સિનિયર એડવોકેટ સૂર્યકાંતભાઈ વિસાણી સાથે ધારી પોલીસના પીઆઈ દેસાઈ સાહેબ અને પોલીસ દ્વારા માનવ અધિકારનો ભંગ થાય એવું કૃત્ય કરવામાં આવ્યું અને પોલીસ દ્વારા એમની દીકરી જે એડવોકેટ છે એમને અને વિસાણીભાઈને પણ મારવાનું ઉલટ એમની ઉપર ફરજમાં રૂકાવટનો કેસ કરવામાં આવ્યો. એના વિરુદ્ધમાં અમે આજરોજ આખા જિલ્લાની તમામ કોર્ટો કામથી અલિપ્ત રહેવાનો ઠરાવ કરેલો છે અને ગઈકાલ રાતે અમારી મિટિંગ હતી. એમાં પણ તમામ ગુજરાતના તમામ બારના પ્રમુખોના ફોન આવ્યા અને એમણે પણ અમને સહકાર આપેલો છે. અને ગઈકાલ રાતે મને બાર કાઉન્સિલના ચેરમેન ગુજરાતના ચેરમેન જે પટેલ સાહેબનો ફોન આવ્યો અને એમણે પણ એવું કીધું કે આગળની શું કાર્યવાહી કરવાની છે અમને કહો, અમને જાણ કરો. એટલે આખું ગુજરાત અમરેલીની સાથે એક પગે ઊભું રહેશે એવું અમને એણે ખાતરી આપેલી છે. એવા સંજોગોએ જે અમારા એસપીને જણાવવાનું અને પોલીસને પણ એ જણાવવાનું કે એમાં યોગ્ય તપાસ થાય, એમના સીસીટીવીનો ફૂટેજ મેળવવામાં આવે અને યોગ્ય તપાસ કરવામાં આવે. અને જો હવે પછી અમને યોગ્ય ન્યાય નહીં મળે અને યોગ્ય તપાસ નહીં થાય તો આગળની કાર્યવાહીમાં આખા ગુજરાતમાં વકીલો દ્વારા કે જે ન્યાય અપાવી રહ્યા છે એવા વકીલો અને કોર્ટના ઓફિસર કહેવાય એવા વકીલો સાથે જે પોલીસ દ્વારા ગેરવર્તન કરવામાં આવ્યું અને દમન આચરવામાં આવ્યું એની વિરુદ્ધમાં આગળની કાર્યવાહી અને મોટા પાયે આંદોલન કરવાની પૂરેપૂરી શક્યતા હોય અને થશે એવી ખાતરી હું આપું છું. અને અમને ગુજરાતના તમામ બારમાંથી ખાતરી આપવામાં આવે છે. આજે અમે કોર્ટ કાર્યવાહીથી અળગા રહેવાનો કાર્યક્રમ રાખ્યો છે અને જે આમનું પોલીસનું કૃત્ય છે એમને વખોડી કાઢેલું છે અને તમામ તાલુકાના બાર દ્વારા પણ આજે કાર્યવાહીથી અલિપ્ત રહેવાનો કાર્યક્રમ છે. અમરેલી વકીલ મંડળનો સભ્ય છું અને અમરેલીમાં વકીલાતની પ્રેક્ટિસ કરું છું. તારીખ 14ના રોજ સાંજના 7:10 હું ધારી પોલીસ સ્ટેશનમાં ગયેલો. તેનું કારણ એવું હતું કે અમારા જમાઈને બપોરના 12 વાગ્યાથી લગભગ ત્યાં ખોટા પીવાના કેસમાં ફસાવી દેવાની કાર્યવાહી કરવામાં આવતી હતી અને એમની પાસે ₹50,000ની માગણી કરી અને છેવટે આના કરતાં 35,000માં એ સેટલમેન્ટ કરવામાં આવેલું. ત્યાર પછી પણ એમને પોલીસના અધિકારમાં હોવા છતાં જામીન આપવામાં ન આવતા છેવટે 7:10 હું ત્યાં ધારી પોલીસ સ્ટેશને પહોંચ્યો અને હું મારી પુત્રી જે એડવોકેટ છે નિકિતાબેન અને મારો પુત્ર નિશકભાઈ એ ત્રણેય ત્યાં ગયા. સાથે સિવિલ કોર્ટ ધારીના રજિસ્ટ્રાર શ્રી શરદભાઈ વિસાણી સાથે હતા. એટલે અમે ત્યાં પીઆઈની ચેમ્બર પાસે ગયા એટલે રજિસ્ટ્રાર ધારીના
વિશાણીભાઈ અને મારી દીકરી અને મારો દીકરો એ રજૂઆત કરવા ગયેલા પીઆઈ શ્રી દેસાઈને, અને એની ચેમ્બરમાં ગયા એટલે પીઆઈ દેસાઈએ રજિસ્ટ્રાર સાથે ઉદ્ધત વર્તન કર્યું કે ભાઈ તમે અમારું રાખો છો, અમે તમારું શા માટે રાખીએ, અને અત્યારે તમે મારી પાસે આવ્યા છો ખોટી ભલામણ કરવા, તો હું તમને પૂરી દઉં છું એમ કરીને એનો ફોન આંચકી લીધો અને એને આરોપી તરીકે ખૂણામાં બેસાડી દીધા. ત્યાર પછી મારી દીકરી અને મારા દીકરાને ઉદ્ધત વર્તન કરી અને જેમ તેમ ગાળો દઈ અને ચેમ્બર બહાર જવા માટે રાડો નાખવામાં આવી. હું ચેમ્બરની બહાર ઊભો હતો, એ સાંભળી ગયો એટલે હું સાહેબને વિનંતી કરવા માટે ચેમ્બરનો દરવાજો ખોલું એ પહેલાં ચેમ્બરમાંથી બહાર આવી અને મને એક લપાટ મારી દીધી અને મને ધક્કો મારીને પછાડી દીધો. હવે એવા સંજોગોમાં મારી દીકરી અને મારો દીકરો ગુસ્સે ભરાયા અને એમને ન મારવા અને હાથ આડો રાખી અને તમે સાહેબ એવું કરો નહીં, અમે એડવોકેટ છીએ, એડવોકેટ ઉપર હાથ ઉપાડો નહીં, આવી વિનંતી કરી. તેમ છતાં મને, મારી દીકરીને અને મારા દીકરાને મારવામાં આવ્યો અને ત્યાર પછી તરત જ અમને એક ગંભીર ગુનાના આરોપી હોય એવી રીતે કસ્ટડીમાં બેસાડી દેવામાં આવ્યા. ત્યાર પછી અમારી સામે ફરિયાદ લેવાની કાર્યવાહી કરવાની હતી, એ કરવામાં ન આવી. અમને મારા જમાઈને જે લગભગ 8 કલાક સુધી ગોંધી રાખ્યો, એમની સામે કોઈ ફરિયાદ કરવામાં નહોતી આવી અને અમે આ બનાવ બન્યો પછી એમની સામે ફરિયાદ લેવામાં આવી. એ જ રીતે અમારી સામે પણ ફરિયાદ લેવામાં ન આવી. ખોટા ટાઈમ નાખીને સવારના 3:30 વાગ્યા સુધી અમને બેહાડવામાં આવ્યા અને મારું નામ હિરેન્દ્રસિંહ વાળા, અમરેલી બારના વાઇસ પ્રેસિડેન્ટ. થોડાક દિવસોમાં અમારા સિનિયર એડવોકેટ વિશાણીભાઈને ધારી પીઆઈ દેસાઈ દ્વારા જે ઢોર મારવામાં આવ્યો છે અને એની દીકરીને પણ એક ગુજરાતમાં ન શોભે એવું કૃત્ય જે કરવામાં આવ્યું છે પીઆઈ દ્વારા, આવા પોલીસ કર્મીઓને પીઆઈને સસ્પેન્ડ કરવા જોઈએ, આવી મારી ગૃહપ્રધાનને માંગણી છે. અને આવા જે પોલીસ છે એ જે ગુજરાતમાં તાનાશાહી ચલાવે છે, આજે તમે જોવો છો કે વકીલો પણ સુરક્ષિત નથી, તો આ આમ પ્રજા ક્યારે સુરક્ષિત હશે? તો આવું મારું ગુજરાતના ગૃહમંત્રીશ્રીને રજૂઆત છે. જય હિન્દ, જય ભારત. અજય પંડ્યા છે. હું છેલ્લા 30 વર્ષથી અમરેલી વકીલ મંડળમાં પ્રેક્ટિસ કરું છું. આજનું જે આ અમારું આંદોલન છે એ વકીલો માટેનું ન્યાય અપાવનાર વકીલ સામે જ્યારે કાયદાનું ઉલ્લંઘન કરી અને પોલીસ પોતાની મનમાની કરતી હોય અને કાયદો હાથમાં લેતી હોય, એટલે કાયદાના રક્ષક સામે જ્યારે કાયદાનો ભંગ થતો હોય તો કાયદાનો ભંગ કરનાર પોલીસને જે કાયદો શું છે એ બતાવવા માટે અને માનવ અધિકાર અને આમ નાગરિક જો વકીલો ઉપર આવી રીતે અત્યાચારના કાયદાનો ભંગ થતો હોય તો અન્ય સામાન્ય નાગરિકોને પણ આ જ પરિસ્થિતિ વેઠવી પડતી હોય એવું સામાન્ય રીતે આપણે માની શકાય. વિશાણીભાઈ ઉપર જે મારવાનો અને એને ગેરકાયદેસર રીતે ગોંધી રાખી અને માનસિક ટોર્ચર કરવામાં આવ્યું છે, એ સંબંધે કોર્ટમાં ઇલ ટ્રીટમેન્ટની ફરિયાદ તો કરવામાં જ આવેલી છે. પરંતુ આ આંદોલન છે એ સમગ્ર વકીલ આલમ નહીં, પરંતુ કાયદાનો ભંગ છે, એ કાયદાના ભંગને કાયદો શું કહેવાય એ બતાવવા માટે અને કાયદાના રક્ષકોને ન્યાય મળે અને તમામ વકીલો અને તમામ જનતાને જે પોલીસની મનમાની છે એ મનમાની ચલાવવા ન દેવાય એટલા માટે થઈને આ આંદોલન શરૂ કરવામાં આવ્યું છે. અને ભૂતકાળની અંદર પણ દિલ્હીની અંદર આ જ પ્રકારનું આંદોલન થયેલું અને 30,000 કોર્ટની અંદર પોલીસને ખબર પડી ગઈ હતી કે વકીલોની તાકાત શું છે, કાયદાની તાકાત શું છે. એટલે એક તાકાત બતાવવા માટે અને પોલીસને પોતાની ભૂલનો અહેસાસ થાય અને તેઓ આ ભૂલનો અહેસાસ કરી અને વકીલોનું માન અને મર્યાદા રાખે એટલા માટે થઈ અને અમે આ આંદોલનનું મંડાણ કર્યું છે. અને સમગ્ર ગુજરાતની અંદર તમામ વકીલ આલમ છે એ અમારી સાથે છે અને બાર કાઉન્સિલ પણ અમારી સાથે છે અને કાયદા મંત્રી પણ સારી રીતે અમને પ્રોટેક્શન આપશે અને અમને ન્યાય અપાવશે એવી અમને ખાતરી છે. અને જો જરૂર જણાય તો અમે નામદાર ગુજરાત હાઈકોર્ટના પણ દ્વાર ખટખટાવી અને અમારો ન્યાય લેશું અને કાયદાનું પાલન કરાવશું. અને કાયદાનું પાલન શું કહેવાય અને વકીલોની ગરિમા શું કહેવાય એ પોલીસને પણ બતાવી આપવા માટે થઈ અને અમે આ અમારી આજની ઝલક પૂરતું આંદોલન શરૂ કર્યું છે. પરંતુ જો આગામી દિવસોની અંદર કોઈ પણ પગલાં લેવામાં નહીં આવે તો જલદ આંદોલન અને જલદ કાર્યક્રમ સમગ્ર ગુજરાતની અંદર કરવામાં આવશે એવું અમે માનીએ છીએ. પરંતુ અમને આશા છે કે પોલીસ અમારા આંદોલન અને અમારી આ ન્યાયની જે માંગણી છે એ માંગણીમાં સત્વરે એમની ભૂલનો અહેસાસ કરી અને સુખદ
સમાધાન કે સુખદ કામ થાય અને ફરીવાર વકીલોની માન મર્યાદા જળવાય એવું કૃત્ય પોલીસ પણ કરશે એવું અમને ખાતરી પણ છે અને અમને વિશ્વાસ પણ છે.